વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટ પાસે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। અહીં એક બેફામ સ્પીડે આવી રહેલી કારના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા એક સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં સ્કૂટર ચાલક ફંગોળાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના ઘટી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં ઘાયલ સ્કૂટર ચાલકને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે માંડવી ગેટ વિસ્તારમાં લોકોના મોટા ટોળા એકત્ર થઈ ગયા હતા અને વાતાવરણ ગરમાયું હતું। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મામલો થાળે પાડી અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી લીધી છે। હાલમાં પોલીસ દ્વારા કાર ચાલકનું મેડિકલ ટેસ્ટ કરાવીને સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે।